આ તો એક અમારા એવા ખદડા ભાઈ છે ને કે સોફો મળ્યો નથી ને હોતા નથી. હવે બે અમારે ફોન કરવા પડે છે. મહુવા આડા જાય ભાદરડો વેચા છે એવા છીએ. અમે 1 તારીખના નીકળી ગયા હતા ને આજે કેટલી તારીખ થઈ છે કહું? 16 તારીખ થઈ છે. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કેવા નવ વ્લોગમાં સ્વાગત છે. ને આની પહેલાંના વ્લોગમાં તમે જોયું છે કે અમે હતા અમદાવાદ અમારા ભાઈના ઘરે, અને આજે રાતે છે ને અમારે ભાઈ બસમાં આવી જવાનું છે. બધો સામાન પેક કરી લીધો છે અને બસ અમારી અહીંથી છે મહુવા લગીની બધું પેક કરી લીધું છે. અને બસની વાડ જોઈએ છે, થોડુંક આગળ હાલવાનું છે અને 10 મિનિટની જ વાર છે. બસ હમણાં આવી જ જો. તો ધીમે ધીમે જાય છીએ આગળ. તો હાલો ટ્રોલી બોલી લઈને જઈએ આગળ. ફાઇનલી ફેમિલી આપણી બસ તો આવી ગઈ છે. એ હાલો ને બે જો સામે જે શિવાલિક છે ને તે આપણી બસ છે તો જાય છે. ફાઇનલી મિત્રો છે ને ભાઈ અમારે બસ પોઈન્ટે પહોંચી ગયા હતા અને થોડીક શું કહેવાય આમ મિસ્ટેક થઈ ગઈ હતી. મારા ઉતાવળમાં કોન્ટેક્ટ નંબર છે ને એક આંકડો ફેર નખાઈ ગયો હતો એટલે મેસેજ આવ્યો નહીં. પછી છેલ્લે એ ભાઈને મેં ફોન કર્યો અને ફાઇનલી અમે બસમાં બેસી ગયા છીએ અને બધો સામાન જો સામે નાખી દીધો. હું ને પ્રકાશ અહીંયા બેઠા છે અને ગયો છે પાછળ એક શોપો છે ને ત્યાં, કારણ કે સિંગલનો ખાલી નહોતો. આ ખાલી નહોતો નહીંતર છે ને આમાં બેહાડી જતા કરી નાખી છે મસ્ત આપણે એસી વાળી બુક અને મસ્ત છે આખી બસ. વ્યૂ એક નંબર આવે છે. તો હાલો બહારથી કરો તમને દેખાડી દો વ્યૂ કેવો આવે નહીં. તો આ બહારનો વ્યૂ કંઈક આવો છે ગેલેરીનો અને એ છે પાછળ આપણે દીવ જાય. ક્યાં દીવ જાય દીવ જશે આપણે ક્યાં? આપણે મહુવા જવાનું છે ખાલી. પકડી જોઈ હવે ભાઈને કેવું ઉતરતી તો ત્યાં ઉતર દેવું ખોટું તમારે ટકો ખાવો નહીં મહુવા લગી આવું કાંઈક છે. ના હોય તો બે આવે. આ તો એક અમારા એવા ખદડા ભાઈ છે ને કે સોફો મળ્યો નથી ને હોતા નથી. હવે બે અમારે ફોન કરવા પડે કે નહીં તમે બે આવો. આ બે ખરકો ધક્કો મેરા પાટિયાને દરવાજાને ધક્કો મેર ઉયો હાલ અંદર. અમારે ફોન કરવાનો નહીં તમે બે આવો. આવું બધું છે અમારે હાલ્યા રાખે. પકાય બસ ધારી હતી ને એની કરતા અનએક્સપેક્ટ નીકળી. કેવી અનએક્સપેક્ટેડ. હાલો થોડીક વખત અમે બેઠા અમારું કામ કરી પછી કોઈ જાય ને સીધા જઈએ આપણે મહુવા. ને કેમ અમે 15 દી પુણે કાઢ્યા ને મહારાષ્ટ્રમાં એ તો અમને જ ખબર છે, પણ મજા આવી ગઈ હતી શિબિર યાદ રહે. તો તારી એસી વાળી કરાતી જ નથી ભાઈ. વારા ઘડી એસી બંધ કરે છે ઠંડી લાગે ને એટલે. તો તાબડો ઓડીને હોઈ જવાય વારે કાંઈ રો કરાય. શું કેવું તારું? બંધ શું લેવા કેવું? નહીં મારે ચાલુ જ રાખવાનું, બંધ નહીં કરવાનું. બંધ કરી દે એ મેળા જ ન આવે ને. હાલો ઘડી બેઠા અમે ખાવાનું કરીએ. ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છીએ ભાઈ આપણે મહુવા આડા જાય ભાદરડો વેચા છે. હાલો ધીમે ધીમે બધું હેઠે ઉતારી. ગુડ મોર્નિંગ ફેમિલી. હવારમાં મસ્ત મજા થઈ ગયા છે. નાહી ધોઈને આપણે તૈયાર ને કાલ રાત્રે અમે છે ને 4:30 ઉતર્યા હતા એમ મહુવા ને જસ્ટ ઘરે આવીને સીધો હોઈ ગયો હતો. અને વાત કરું તો અત્યારે પ્રકાશ આવે છે કારણ કે મારે જવાનું છે કોલેજમાં રિઝલ્ટ લેવા અને એક સર્ટિફિકેટ લેવાનું છે. 2 વસ્તુ લેવા જવાની છે. હારે ચંપલ લેવા છે. ચંપલ છે ને છે પણ મારે રેગ્યુલર પહેરવા નથી કંઈ, તો એ લેવા જવા છે. તો હાલો પ્રકાશ આવે પાછો કન્ટિન્યુ કરું. ફેમિલી અમે કોલેજે તો આવી ગયા ને રિઝલ્ટ લઈ લીધું ને હારે આ છે ને આ ભાઈને લેતા આવ્યા લાલાભાઈને કે તારું પેપર કેવું ગયું કાલનું? ભાઈ મસ્ત કોન્સ્ટેબલનું પેપર આવ્યું હતું એ મસ્ત થઈ ગયું છે. હવે જાય છે બાજુની કોલેજમાં એક ઇન્ક્વાયરી છે ને એ પૂછવા માટે. હા મેં તો ફાઇનલી ફેમિલી મસ્ત મજાના ચંપલ લઈ લીધા છે. સ્લાઇડર લીધા છે જો અડ્ડાના લીધા છે. આવા કંઈક છે, કેવા છે કમેન્ટ કરી દેજો. ફેમિલી આખી બપોર છે ને હું થાકી ગયો હતો ને એટલા માટે હોઈ ગયો હતો ને જરાક જાગ્યો છું ને ગામમાં ગયો તો પાણી અને પૂરી લેવા. ઘરે પાણી પૂરી બનાવવાનું છે. પૂરી અને પાણી ખાલી બહારથી લેવું છું તો મને કીધું
ખાવાનું ચાલુ હાલો ચણા ખાવા પૂરીમાં નાખવાના છે મસ્ત જાને પે લેન ભૂખ લાગી ઊભી થા હવે મસાલો મસ્તીનો બનાવ્યો છે મેં ને પૂરી અને પાણી જ ખાલી હું બહારથી લાવ્યો છું તો હાલો મસ્ત પાણીપુરી ખાઈએ ને પછી જાવું છે વાળ સેટિંગ કરાવ એ કરાવીને રાખ દેની છે જા આવી કંઈક મસ્ત પૂરી છે આ છુંદો છે જે આમાં ને આમાં પાણી છે સેવ લેતા આવું થોડીક સેવ હાલો પાણીપુરી ખાઈ મસ્ત ને આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં 17 થી 16 દિવસ પછી પાછા આવ્યા છીએ અમે 1 તારીખના નીકળી ગયા હતા અને આજે કેટલી તારીખ થઈ છે કહું 16 તારીખ થઈ છે 16 તારીખે અમે મહુવા આવ્યા છીએ અને ખાવાનું તો ત્યાં ઠીક હતું હાલે અમે કમ્પ્લેટ કરી હતી નહીં ખાવાનું સારું બનાવવા પછી બનવાય મળ્યું હતું એક દી લાગ્યું હતું પછી આવું આજે ખાવાનું મન થયું ને મેં કીધું આજે પાણીપુરી જ ખાવી બીજું કાંઈ ખાવું જ નથી હજી લેતા ને ક્યાં લેકે આવું ને મોટી ડીશ લેતા ને વાટકાલ પાણી કાઢવા આટલું યાર ફેમિલી ચોમાસું થઈ ગયું છે ચાલુ ને ભાઈ મહુવામાં છે ને મસ્તીનો વરસાદ આવી ગયો છે બપોરે કેટલા કહું 3:30 વાગ્યાનો વરસાદ આવ્યો ને મસ્ત વરસાદ આવ્યો છે એ શું વાત કરવાનું ઠંડો ઠંડો પવન આવે છે ને મસ્તીનો વરસાદ આવ્યો છે આજે બસ ફેમિલી બાકી તો છે ને અત્યારે વાળ કપાવા ગયો હતો ને વાળ કપાવીને આવ્યો ને પછી વરસાદ ચાલુ ગયો હતો અને બાકી તો આજના બ્લોગમાં આટલું જ તે ને વાત કરું તો ભાઈ છેલ્લા 16 દિવસ પછી આપણે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને ન્યાય મજા તો આવતી પણ થોડું શું કહેવાય શેડ્યુલ ટાઈટ હતું પણ મજા આવતી ફ્રેન્ડ સર્કલ આપણું સારું થઈ ગયું હતું એટલા માટે બાકી તો આજના બ્લોગમાં આટલું જ થાય ઓકે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક સીધા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય